વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. મકરપુરા એસટી બસ ડેપો સામે એસટી બસની ટક્કરથી 3 યુવકો ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં હેમંત કમલેશભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. મકરપુરા એસટી બસ ડેપો સામે એસટી બસની ટક્કરથી 3 યુવકો ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં હેમંત કમલેશભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે મિલન વિજયભાઈ તડવી અને અનિકેત સુરેશભાઈ પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેય યુવકો જાંબુઆ ગામ સામે આવેલા ફુડાના મકાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં 112 પોલીસની ટીમ તેમજ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતક હેમંત વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી કરી અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી છે.